નમસ્કાર મિત્રો, પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના જીવન ચરિત્રની સફરમાં અત્યારે આપણે પહોંચ્યા છીએ તેમની સાથે જાપાન, જેની આતુરતાથી સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. એ દ્વિતીય વિશ્વ તત્વજ્ઞાન પરિષદ જાપાનના સિમિઝુ ગામમાં એ દિવસે સવારે શરૂ થઈ. દેશ પરદેશના તત્વજ્ઞો અને વિદ્વાનો સભાગૃહમાં એકઠા થયા હતા. કોઈના પણ મન પર કંઈ ભાર જેવું નહોતું, કારણ કે તે દિવસ ફક્ત પોતાનો પરિચય કરાવવાનો દિવસ હતો. છતાં વાતાવરણ થોડું ગંભીર તો હતું જ, કેમ કે પોતાનો પરિચય પોતે સવિસ્તાર કઈ રીતે આપશે તે વિચારમાં બધા ખોવાયેલા હતા. તેમાં અપવાદરૂપ હતા એકમાત્ર પાંડુરંગ શાસ્ત્રી. તેઓ શાંત મને ત્રીજી હરોળમાં એક બેઠક પર બેઠા હતા. એ વિશાળ સભાગૃહમાં તત્વજ્ઞો માટે આમ હરોળમાં બેસવાની ગોઠવણ કરવામાં આવી હતી. પાછળ બેઠેલા લોકોને સ્ટેજ પરનું દ્રશ્ય બરાબર દેખાય તે માટે તેની બેઠકો થોડી ઊંચાઈ પર ચઢતા ક્રમમાં ગોઠવેલી હતી. સ્ટેજ તરફ સહજતાથી જઈ શકાય તે માટે વચ્ચે જગ્યા રાખવામાં આવી હતી. સામેના સ્ટેજ પર વચ્ચોવચ્ચ અધ્યક્ષ, સેક્રેટરી વગેરે માટે ખુરશીઓ ગોઠવી હતી. તેમની આગળ એક મોટું ટેબલ હતું અને તેના પર એક ઊંચું માઇક હતું. માઇકની આગળના ભાગમાં એક લાકડાના બોર્ડ પર સ્પીકર એમ લખ્યું હતું. પાછળની બાજુએ વિશ્વ તત્વજ્ઞાન પરિષદ માટે બનાવેલું પ્રતિકાત્મક બેનર લગાડેલું હતું. અધ્યક્ષના ટેબલ પર સુગંધી ફૂલોની આકર્ષક ગોઠવણી કરેલી ફૂલદાનીઓ હતી. સ્ટેજના બાકીના ભાગમાં તેમજ સભાગૃહમાં ખૂણાઓમાં ફૂલોની સજાવટ કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોએ લગાડેલા સેન્ટની સુગંધ વાતાવરણમાં ફેલાયેલી હતી. સુશોભિત સ્ટેજની ડાબી બાજુએ વક્તા માટે એક રોસ્ટ્રમ મૂક્યું હતું. તેના પર એક માઇક ગોઠવવામાં આવ્યું હતું. ત્યાંથી જ તત્વજ્ઞો પોતાના વિચારો રજૂ કરવાના હતા. સભાગૃહમાં ઉપસ્થિત બધા તત્વજ્ઞોએ કાળા કે તપકીરી રંગના સૂટ પહેર્યા હતા. પાંડુરંગ શાસ્ત્રીએ કાળો સૂટ પહેર્યો હતો. ગળાબંધ કોટ પહેર્યો હતો. કોટની ડાબી બાજુ પર રંગીન બેજ લટકાવ્યો હતો. માથે માત્ર ગાંધી ટોપી પહેરી હતી. તેમની બાજુમાં મગનભાઈ બેઠા હતા. બાકી બધાની જેમ તેમની નજર પણ સ્ટેજ પરના ડોક્ટર સિન્ને ગામી પર મંડાયેલી હતી. ડોક્ટર સિન્ને ગામીએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવું શરૂ કર્યું. ટૂંકમાં સ્વાગત કાર્ય પૂરું કરીને તેમણે પરિષદનો હેતુ થોડામાં વિશદ કર્યો. તેમણે કહ્યું, અમેરિકાની ઇન્ટરનેશનલ ફિલોસોફિકલ કોન્ફરન્સે આ પરિષદનું આયોજન કર્યું છે. આ પરિષદના આયોજન પાછળ કેટલાક ખાસ હેતુઓ છે. સમસ્ત માનવ જાતિના ઉદ્ધાર માટે કોઈ એક તત્વ પ્રણાલીની આજે આવશ્યકતા છે. પણ ખરેખર કેવી તત્વ પ્રણાલી માનવ માત્રનો ઉદ્ધાર કરવા સમર્થ છે તેની ચર્ચા અહીં પધારેલા મહાન તત્વજ્ઞો કરશે. એની સાથે સાથે ઉપસ્થિત તત્વજ્ઞો પોતાના ધર્મનું કે દેશનું તત્વજ્ઞાન અહીં બધા સામે રજૂ કરશે. અન્ય મહેમાનોની શંકાઓનું સમાધાન પણ કરશે. આ પરિષદનું કામકાજ 10 દિવસ ચાલશે. દરેક તત્વજ્ઞ પોતાના વિચારો આવતીકાલથી અહીં રજૂ કરશે. આજનો દિવસ તેમનો આપસમાં પરિચય કરાવવાનો દિવસ છે. સૌ પહેલા અમેરિકાના જ્યેષ્ઠ તત્વજ્ઞ અને વિચારક ડોક્ટર કોમ્પટનને અહીં પધારવા વિનંતી કરું છું. ડોક્ટર કોમ્પટન નોબેલ પુરસ્કાર પ્રાપ્ત તત્વજ્ઞ હતા. બીએસસીના અભ્યાસક્રમમાં તેમના નામથી જોડાયેલો કોમ્પટન ઇફેક્ટ વિષય ભણાવાતો હતો. સાઠી વટાવી ચૂકેલા ડોક્ટર કોમ્પટન પહેલી હરોળમાં બેઠા હતા. તેમના નામનો ઉલ્લેખ થતાં જ તેઓ ઝટપટ સ્ટેજ ચડીને રોસ્ટ્રમ પાસે પહોંચ્યા. તેમણે સસ્મિત ચહેરે બોલવાનો પ્રારંભ કર્યો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, મને અહીં નિમંત્રિત કરીને ચર્ચામાં ભાગ લેવાનો અવસર આપ્યો છે તે બદલ હું ઇન્ટરનેશનલ ફિલોસોફિકલ કોન્ફરન્સના સંયોજકોનો આભાર માનું છું. હું છેલ્લા 30 વર્ષોથી તત્વજ્ઞાનનો અભ્યાસ કરું છું. મૂળમાં હું ફિઝિસિસ્ટ છું, પણ વિજ્ઞાનની મર્યાદા જાણ્યા પછી હું તત્વજ્ઞાન તરફ વળ્યો. વિશ્વની અનેક તત્વજ્ઞાન પરિષદો અને ચર્ચા સત્રોમાં મેં ભાગ લીધો છે. મારા કાર્ય થકી અનેકવાર મારું સન્માન થયું છે. મારા કાર્ય વિશે હવે હું વિસ્તારથી કહીશ. મારું શિક્ષણ. આમ ડોક્ટર કોમ્પટને બોલવાનો પ્રારંભ કરીને લગભગ પોણો કલાક સુધી પોતાનો પરિચય કરાવ્યો. ત્યાર પછી ઇંગ્લેન્ડના રુડફ્રે માઇક પર આવ્યા. તેમણે પણ અડધા કલાકથી વધારે પોતાનો પરિચય આપ્યો. એક પછી એક એમ દરેકે વિસ્તારથી પોતાની ઓળખાણ આપી. કેટલાક સમય પછી પાંડુરંગ શાસ્ત્રીના નામની ઘોષણા થઈ. મિસ્ટર આઠવાલ,
મિસ્ટર આઠવાલ. તે અનાઉન્સમેન્ટ પાંડુરંગ શાસ્ત્રીએ સાંભળી, પણ તેઓ ઊભા થયા નહીં. ફરી તેમનું નામ બોલવામાં આવ્યું, છતાં તેઓ હલ્યા નહીં. બાજુમાં બેઠેલા મગનભાઈએ પણ તેમનું ધ્યાન દોર્યું, પણ પાંડુરંગ શાસ્ત્રીએ તેમને એટલું જ કહ્યું, મારું શિક્ષણ સબ્જેક્ટિવ છે, સમજ શક્તિનું છે. હું શું મારો પરિચય આપું? ફરી એકવાર ડૉક્ટર સિન્ને ગામીએ તેમના નામની જાહેરાત કરી, પણ પાંડુરંગ શાસ્ત્રી પોતાના સ્થાન પર જ બેઠા રહ્યા. ડૉક્ટર સિન્ને ગામી આશ્ચર્યમાં પડી ગયા. તેઓ મનોમન બોલ્યા, એમને અંગ્રેજી સારું સમજાય છે, તત્વજ્ઞાન મોઢે છે, તે મેં અનુભવ્યું છે, તો પછી તેઓ ઉઠતા કેમ નથી? તેમને આગળ એમ વિચાર આવ્યો, કદાચ મૂંઝાતા હશે. એમનો દેશ આટલા વર્ષો સુધી પરતંત્ર હતો ને, તેથી માનસિક દબાણ થતું હશે. એમ વિચારીને ડૉક્ટર સિન્ને ગામીએ પાંડુરંગ શાસ્ત્રી પાસે એક માણસ મોકલ્યો. તેણે તેમની પાસે આવીને કહ્યું, મિસ્ટર આઠવાલ, હવે તમારો વારો આવ્યો છે. તેવામાં તે માણસનું ધ્યાન સામેના ટેબલ પર પડેલા એક કાગળ તરફ ગયું. ડૉક્ટર સિન્ને ગામી અનાઉન્સમેન્ટ કરી રહ્યા હતા ત્યારે પાંડુરંગ શાસ્ત્રીએ તે કાગળ મોકલ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું, સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ માય કલ્ચર. મારા વિચારો સાંભળ્યા પછી મારું અવલોકન કરીને 10 દિવસો પછી તમે જ મારો પરિચય આપજો, એમ એ કાગળમાં તેમણે લખ્યું હતું. એ કાગળ તેમણે ડૉક્ટર સિન્ને ગામીને લખ્યો હતો, પણ ડૉક્ટર સિન્ને ગામીએ એ કાગળ બધાને વાંચી સંભળાવ્યો. પોતાનો પરિચય પોતે આપવો તે મારી સંસ્કૃતિમાં સુસંગત નથી. બસ પછી શું? સૂકા ઘાસમાં જાણે તણખો પડ્યો. એ લખાણ સાંભળીને ત્યાં હાજર બધા ખળભળી ઉઠ્યા. બધાને પોતાનું અપમાન થયું હોય તેમ લાગ્યું, કેમ કે બાકીના બધાએ પોતાની થોકબંધ ઓળખાણો આપી હતી, પણ પાંડુરંગ શાસ્ત્રીના એક લીટીના મુદ્દાએ બધાના ભાષણ પર પાણી ફેરવી દીધું હતું. બધા ગુસ્સે ભરાયા. સામેના બાકડા પર બેઠેલાઓએ બાકડા પર સ્ટેમ્પિંગ કરવાનું શરૂ કર્યું, બૂમાબૂમ શરૂ કરી. સ્ટેમ્પિંગના અવાજ વચ્ચે કેટલાક જણ કહેવા લાગ્યા, તમારે પરિચય તો આપવો જ પડશે, આપવો જ પડશે. સ્ટેમ્પિંગનો શોર વધતો ગયો. અત્યાર સુધી ગંભીરતાપૂર્વક ચાલતી સભાનું રૂપ બદલાઈ ગયું. ડૉક્ટર સિન્ને ગામી, ડૉક્ટર નકાનો જેવા સંયોજકો પણ વિમાસણમાં પડી ગયા. કોઈક ફરી પાંડુરંગ શાસ્ત્રી પાસે આવીને તેમને સ્ટેજ પર આવવા વિનવી ગયું. સ્ટેમ્પિંગ અને બૂમાબૂમ ત્યારે પણ ચાલુ જ હતા, પણ પાંડુરંગ શાસ્ત્રી એકના બે ન થયા તે ન જ થયા. પોતાનો પરિચય ન આપવાનું તેમણે નક્કી કરી લીધું હતું, તેના પર તેઓ અડગ રહ્યા. મનોમન તેમણે કહ્યું, ભલે ને ગમે તેટલા બાકડા પીટો, બાકડા તૂટશે, પણ હું નહીં હલું. એ આખું દ્રશ્ય જોઈને બાજુમાં બેઠેલા મગનભાઈને ભારે અકળામણ થવા લાગી. જે થઈ રહ્યું હતું તે તેમને ગમતું નહોતું. કંઈક મનમાં વિચાર કરીને તેઓ ઝટપટ ઉઠ્યા અને અધ્યક્ષ પાસે ગયા. અધ્યક્ષને તેમણે કહ્યું, તમારી પરવાનગી હોય તો હું તેમનો પરિચય આપું. અધ્યક્ષે તેમને પરવાનગી આપી. મગનભાઈએ ભાંગ્યા તૂટ્યા શબ્દોમાં પાંડુરંગ શાસ્ત્રીનો પરિચય કરાવ્યો, અને તે પછી થોડી જ વારમાં તે દિવસનો પરિચયનો કાર્યક્રમ પૂરો થયો. પાંડુરંગ શાસ્ત્રીનો પરિચય કોઈએ તો કરાવ્યો, તેથી તેટલા પૂરતા બધા શાંત પડ્યા, પણ બધાના મનમાં નારાજગી તો હતી જ. તેનો પડઘો પરિષદમાં આગળ પણ પડશે તે નક્કી હતું. તો વિશ્વ તત્વજ્ઞાન પરિષદના રોમાંચ સાથે પાછા મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી રાધે રાધે.